સમાજના નિરામય ભાવિ માટે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવો. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્તરે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને અમરેલી જિલ્લા પ્રભારી અને રાજ્યના કૃષિ સહકાર અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ ચલાળા ખાતે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાના ખેતરે આયોજિત રાત્રિ બેઠકમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે અર્થપૂર્ણ સંવાદ કરી ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે માનવ જીવનને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે ખોરાકની ગુણવત્તા અત્યંત મહત્વની છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે જમીન, પાણી અને માનવ આરોગ્ય પર વિપરીત અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ સ્વસ્થ સમાજ અને સુરક્ષિત ભાવિ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. ખેડૂતો વધુમાં વધુ સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે તે સમયની માંગ છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિને જન આંદોલનનું સ્વરૂપ આપવા માટે પ્રતિબદ્ધ છે. ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની અને આશરે 60 વીઘાથી વધુ જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરતા શ્રી કોકિલાબેન કાકડિયાએ પ્રાકૃતિક કૃષિના પોતાના અનુભવો ખેડૂતો સાથે વહેંચ્યા હતા અને પ્રાકૃતિક ખેતીથી મળતા લાભોની માહિતી આપી હતી. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના જવાબ આપી પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા, સંસદ ભરતભાઈ સુતરિયા, લાઠી બાબરા મત વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, સાવરકુંડલા લીલિયા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પદાધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.